શ્રી વલ્લભા ખીચડી ખાધી એટલે આમ ઢીલું ઢીલું બોલાય. જો અહીંયા મહત્વ ખીચડી ખેલનું છે. બેલવનનું કહીએ ને એટલે બધા એમ કે ખીચડી ખેલનું મનોરંજન કરવું છે. એટલે અહીંયા ખીચડી, દહીં ને મરચાં. તમે લીલી પરિક્રમામાં આવો ને, અવાજ એટલે બેસી ગયો જ, કાલે જરાક ઠંડુ પી લીધું તો આટલા બધા હોય, 1000 હોય કે 2000 હોય, 5000 હોય, ખીચડી, દહીં ને મરચાં. હવે આપણે સવારે પહેલાં ક્યાં ગયા હતા? બહુલાવન. બહુલાવનની લીલાનું અનુસંધાન આપણે સત્સંગ કર્યો. બધું થોડું થોડું એટલે કહીએ છીએ કે પૂરું થાય નહીં. હવે પછી બહુલાવનથી ને ક્યાં? 1 મિનિટ આ તમારે લો. તો આપણે બહુલાવનથી ને માનસરોવર ગયા, પરંતુ એટલું બધું યમુનાજીનું જળ ભરાયેલું હતું કે તમારી ને મારી ઈચ્છા હોવા છતાંય આપણે જઈ શક્યા નહીં. પણ એની લીલાનું અનુસંધાન ટૂંકમાં. હવે કેવું થયું છે, રાત થોડી છે ને વેશ જાજા છે, અને આપણે એવું થાય જોઈ લઈએ. હવે આજે ટાઈમ વધે છે તો વૃંદાવન ગયા, પાછો ટાઈમ વધે તો નવા સ્થળે જઈએ. પરંતુ મહાત્મા બધાનું જાણીએ તો વ્રજમાં આવવાનો આનંદ આવે. હવે બહુલાવનથી આવ્યા માનસરોવર. માનસરોવરમાં મહાપ્રભુજી અને ગુસાઈજી બિરાજે છે. પછી તમે કીર્તન ગાવ છો કે ચરણ ચાપત મોહનલાલ. એ કીર્તનનું અનુસંધાન અહીંયા છે. પછી માન સરોવર, જ્યાં સામનેજીએ માન કર્યું એનું નામ માન સરોવર. હવે આ બધી લીલાઓ ટૂંકમાં કહીશ તો જ, નહીં તો તમે એમ કહો એકલા માનસરોવરની ને મેળ પડે. મહાપ્રભુજી ત્યાં બિરાજતા હતા અને ગુસાઈજી પધાર્યા, ત્યાં પારાયણ થયું. હવે એનો છેડો ક્યાં મળે છે એનું અનુસંધાન કહું. ગોવિંદ સ્વામી એકવાર કીર્તન કરતા હતા અને જેવા હજી તો કીર્તન કરવા માટે શ્રીજી બાવાની સામું જોયું, એમની પાઘનો એક છેડો છૂટી ગયો હતો. સંભળાય છે બધાને? સમજાય છે? એટલે ગોવિંદ સ્વામીને ગમ્યું નહીં. એ કે પ્રભુ એ કે કરી દે ને હરખું, મને આવડે છે. ગોવિંદ સ્વામીને પાઘમાં 32 થીગડા હતા. કેટલા? પણ એવી રીતે પાઘ બાંધે ને એકે થીગડું દેખાય નહીં, એટલી એમની કળા કારીગીરી હતી. એટલે ઠાકોરજી કહ્યું કર, પાઘ તો સરખી કરી. પણ ગોવિંદ સ્વામીને એમ થયું કે આ લીલા કઈ? ઠાકોરજીની પાઘ છૂટી જાય એ લીલા કઈ? તો અનોસર થયા. પછી ગોવિંદ સ્વામીએ ગુસાઈજીને કહ્યું કે મને પ્રભુની આ 1 મિનિટ સત્સંગ. ત્યારે ગુસાઈજીએ આખી લીલાનું વર્ણન કર્યું. સાંભળ, સામનેજીએ એટલું બધું માન કર્યું હતું, વલ્લભે બહુ મનાવ્યા, ઠાકોરજીએ બહુ મનાવ્યા, પણ સામનેજી માનતા. હવે આપણે બહુ આમ પેલા થઈ જઈએ પછી શું કહીએ? લે ભાઈ મારી પાઘડી તારા. તો બહુ સામનેજીએ મનાવ્યા, ના મહિના તો પ્રભુએ પોતાની પાઘ હતી ને એ સામનેજીના ચરણારવિંદમાં મૂકી દીધી. તો ચરણારવિંદમાં વીછ્યા પહેર્યા હતા. શું પહેર્યું હતું? એ વીછ્યું અંદર ભરાણું, ઓલી પાઘનો એક છેડો. એ લીલાના દર્શન માન સરોવરના ગોવિંદ સ્વામીને
ગોપાલપુરા એટલે કે જતીપુરામાં ઉપર થયા. સમજાયું બધાને કે નથી સમજાયું? એ માનસરોવરની લીલા. વલ્લભ ને ગુસાઈજી ત્યાં પધાર્યા હતા, પારાયણ કર્યું. બાર રાધાજીનું મંદિર છે, લક્ષ્મીજીનું. અહીંયા તમે આવ્યા ને લક્ષ્મીજીનું મંદિર છે. એની લીલા હવે કહું છું. હવે તમે ત્યાં માનસરોવર પર જેવા જાઓ એ ડાબી બાજુ 5-6 પગથિયા ચડો એટલે એક ચિત્રજી છે, એમાં નીચે લખ્યું ચરણ ચાપત મોહનલાલ. સામનીજીના ચરણ કોણ દાબે છે? ઠાકોરજી. આ લીલાના દર્શન કોને થયા હતા? રસખાન ને બધે એનું કીર્તન છે. અહીંયા ઢૂંઢ્યો ને અહીંયા ઢૂંઢ્યો ને, તું ક્યાંય ન મળ્યો, પણ ક્યાં મળ્યો? તું તો મને રાધાજીના ચરણ ચાપતા તારા દર્શન થયા. એ લીલાના દર્શન છે. એટલે જ મેં તમને કીધું આપણા બેઠક હોય કે આપણું વ્રજ હોય, એટલી બધી લીલા સ્થળીને લીલા છે મારા વાલા. પણ કાંઈ વાંધો નહીં, આજે થોડું જાણ્યું પછી થોડું જાણશું. દીના દકાળ નથી. થોડું નહીં જાણીએ તો પાછા તો બોલાવશે, પાછું આવવાનું મન થાય એવું છે ને વ્રજ. હવે ત્યાં માનસરોવર પરથી આપણે ક્યાં આવ્યા? વચ્ચે શ્યામવન ગયા હતા. કોઈ શ્યામવન? ત્યાં પાણી ભરાયા છે, ત્યાં શ્યામવન છે. પેલા ગેડી દડાની જે લીલા છે ને, પ્રભુ ખેલતા હતા ને દડો ગયો, એ ત્યાંની છે. અત્યારે પાણી છે જેવી રીતે માનસરોવરમાં. પછી ત્યાંથી આવ્યા બેલવન, અરે ભાંડીરવન. હવે ભાંડીરવનમાં લીલા કીધી બરાબર, પણ એની લીલા જે છે એ મારે તમને કેવી છે. વલ્લભના બેઠક છે, ખૂબ લાંબી વાત છે, પણ એટલું કહું કે વલ્લભ પરિક્રમા કરતા કરતા વ્રજમાં પધાર્યા ત્યારે ત્યાં એક પુરોહિત ગણો કે સંત મહાત્મા ગણો ત્યાં રહેતા હતા અને એવું માનતા હતા કે મારા જેવું જ્ઞાન કોઈનું નહીં. વલ્લભે ક્યારે કોઈને પોતે સાક્ષાત વસ્તુત કૃષ્ણ છે એવા દર્શન આપ્યા. મારા વલ્લભ જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં ગામની બહાર કાં સરોવર હોય, કાં તળાવ હોય અને કાં નદી હોય, એમણે કોઈ પ્રચારને પસાર કર્યું નથી. જે દેવી જીવ હતા એને શોધી શોધીને વલ્લભે આપણને. હવે ત્યાં આવ્યા ભાંડીરવનમાં, કારણ કે ઠાકોરજીના વિવાહની લીલા સ્થળી છે. તો પેલાને એવું થયું કે ધોળા ધોતિયા વાળા તો ઘણા આવે અહીંયા, એટલે પોતે પોતાના માટે દૂધ આટલું બધું ઉકાળીને રાખ્યું હતું. અને વલ્લભ પધાર્યા તો છાશ મોકલાવી. શું મોકલાવ્યું? છાશ. હવે રાતના વલ્લભને એકલી છાશ મોકલાવી. વલ્લભ તો કાંઈ ન બોલ્યા. પેલા એ દૂધ, સવારે પેલા સંત જાગ્યા તો દૂધમાં કીડા પડ્યા હતા અને છાશ દૂધ થઈ ગઈ. સમજી ગયા કે આ કોઈ મહાન સંત નહીં, મહાન આચાર્ય નહીં, પણ સાક્ષાત કૃષ્ણ જ અહીંયા પધાર્યા. ત્યાં આવ્યા અને કીધું મને શરણે લ્યો. કે તમે જે બધા ભક્તો સાથે આનંદ કરો છો ને એ કરો. અને વલ્લભે ત્યાં પારાયણ કર્યું. આપણે ભાંડીરવનમાં વલ્લભના બેઠકજીના દર્શન કર્યા, જારી પણ ઘણાય ભરી. પછી તમે બહાર નીકળો એટલે ભાંડીર વિહારીજીના દર્શન કર્યા. શું જોયું એમાં?
બીજું કઈ? પાંડેર વનમાં પ્રમાણ એ આપે છે કે ઠાકોરજીના અને રાધાજીના લગ્ન થયા. વિશ્વમાં, ત્રિલોકમાં, બ્રહ્માંડમાં એકેય સ્વરૂપ એવું નથી જ્યાં ઠાકોરજી રાધાજીની માંગ ભરતા હોય. કર્યા હતા એવો થયા છે દર્શન કે નથી થયા? રહી નથી ગયા ને. આ સ્વરૂપ કોઈએ કોતરેલું નથી, આ સ્વરૂપ કોઈએ બનાવેલું નથી, પ્રગટ થયેલું સ્વયંભૂ. સ્વયંભૂ પ્રગટ થયેલું છે. પછી તમે ઉપર ગયા હતા તો પરિક્રમા કરી, એમાં બ્રહ્માજી વિવાહ કરાવે છે. પછી પાછળ શેનું ચિત્ર જે છે? મલ્લ યુદ્ધ નું હતું પરવાલા. ઠાકોરજી ને સામનેજી બધા સખાઓ સાથે આવ્યા એટલે ચંદ્રાવલીજીએ કહ્યું ચલો મલ્લ યુદ્ધ કરીએ. ઠાકોરજી કે હારે એને શું કરવાનું? એ કે ભંડારો કરવાનો. ઠાકોરજી હારી ગયા અને ગોપીઓ જીતી ગઈ. તો ભંડારો કોને કરવાનો આવ્યો? તો ભંડારા ઉપરથી નામ શું પડ્યું? સમજાયું? એની પછી આ બાજુ આવ્યા તો શેના દર્શન કર્યા? ઉપર. હજી તો ઉપર જ છું, હજી હું નીચે આવી જ નથી. કહી દઉં હવે. દુર્વાસા મુનિ કર્યા મારવાલા. હવે આ લીલા બધા જાણો છે ટૂંકમાં કહી દઉં. યમુના કિનારે ગોપીઓ આવી. દુર્વાસા મુનિએ કેવડાવ્યું કે ભોજન લઈને આવો ને, મને ભૂખ લાગી છે. તો ગોપીઓએ બધો સરસ વ્યંજન તૈયાર કર્યા અને યમુના કિનારે આવી. ભરપૂર યમુનાજી. તો ઠાકોરજીને કહ્યું પ્રભુ કેવી રીતે સામે જાવું? એ કે જાઓ કયો યમુનાજીને કે ઠાકોરજી બ્રહ્મચારી હોય સદાય તો માર્ગ આપે. ગોપીઓ હસવા માંડી. આપ અને બ્રહ્મચારી હે? ઠાકોરજી કે કો તો ખરા. પ્રભુએ બધું વિવાહ ખેલ હોય, હોળી ખેલ હોય, આ બધા ખેલ આપણા માટે કર્યા છે. આપણે નાના હતા ત્યારે તમે બધા ઢીંગલી પોતિયા રમ્યા છો? અત્યારે ના નો રમે, અત્યારે મોબાઈલ મામા. એ લોકોને રમત જ વહી ગઈ છે. આપણે થપ્પો રમતા તમે બધા ઊભી ખો ને, બેઠી ખો ને, નદી પર્વત ને, મોઈ દાંડિયા ને, ચણોઠી ને, ઈસ્ટો શું નહોતા રમ? તો 70 વર્ષ આવા છીએ ને. અને અત્યારે તો ઓલી અમે એકવાર પગ બતાવવા ગયા ને તો એક 22-23 વર્ષની છોકરી એવી હતી. એટલે મેં કીધું આંટી હાલો, મને બીક લાગે છે. મારા મિસ્ટર એમઆર છે ને તો એટલે મારો વારો જ હતો. ડોક્ટર ઓળખીતા એટલે ગયા. એક્સરે લીધો. એ કે ઘસારો છે. અલા 22 વર્ષે ઘસારો? ખાવાના ખોટા અને મોબાઈલ મોટા. હવે મારે આગળ નથી કહ્યું. તો જેવું કીધું કે અમારા પ્રભુ સદાય બ્રહ્મચારી હોય તો એ યમુનાજી અમને રસ્તો આપો. યમુનાજીએ રસ્તો આપ્યો. દુર્વાસા મુનિ એટલું પેટ ભરીને આરોગ્યનો ઓડકાર ખાધો. ગોપીઓ કે આ પાછા યમુનાજી ભરેલા. દુર્વાસા મુનિ કે જાવ કે દુર્વાસા મુનિ સદા ઉપવાસી હોય, ઉપવાસી તો રસ એ આટલું બધું તો હમણાં ખાધું અને સદા ઉપવાસી હે? દુર્વાસા મુનિ કે હા. ગયા. કીધું સદા ઉપવાસી હોય દુર્વાસા મુનિ તો માર્ગ આપો અને આપો. તમને મને સંશય થાય ને કે આટલું બધું ખાધા પછી કેવી રીતે ઉપવાસી? ત્યારે દુર્વાસા મુનિએ કહ્યું
મારા પ્રભુ હૃદયમાં બિરાજે છે ને એને હું ભોગ ધરાવું છું, હું ખાતો. અને ઠાકોરજીને આટલા બધા ઓલા, તો એ ઠાકોરજીએ કીધું અચ્યુતમ કેશવમ, પ્રભુ ક્યારેય ચ્યુત થતા નથી, પ્રભુને ક્યારેય કોઈના માસક. આ બધા ખેલ કરે છે. એ દર્શન કર્યા પછી નીચે આવ્યા બધા, પછી ભાંડેર કૂપ જળ લીધું. ખારું હતું કે મીઠું? આસો મહિનાની અમાવસ્યે મીઠું થાય ને દૂધ જેવું થાય. બધા નદીઓનું જળ એમાં આવે છે. અને એવી માન્યતા છે કે ઓલો સાથીઓ કરે, આપણે તો માગવાનું હોતું જ નથી. પછી આ બાજુ આવ્યા ત્યાં મુગટ હતો. તમે જ્યાં દર્શન કર્યા ને કૂપના ત્યાં મુગટ હતો દાઉજીનો. લીલી પરિક્રમામાં આવો ત્યારે મુગટ એવો શણગારેલો હોય. પછી સામે આવો ને એટલે દાઉજી છે, કર્યા દર્શન. અને બહાર આવો એટલે ચત્રભુજ સ્વરૂપે દુર્વાસા આપણે બ્રહ્માજીએ ઠાકોરજીના વિવાહ કર્યા. હવે કેવી રીતે? શંકર ભગવાને તો કીધું હું તો આપના બાળ સ્વરૂપના દર્શન કરવા આવીશ, કે તમારા કોઈનો અધિકાર વ્રજમાં નથી. જુઓ, બ્રહ્માનોય નહીં, શંકરનોય નહીં, 33 કરોડ દેવતાનોય નહીં, આપણો છે કે નહીં? ત્યારે શંકર ભગવાને તો કીધું કે હા મહાદેવ, હા. એ કે ના, વેણું મૂકીને જાઓ એટલે તમે મને દર્શન આપો. રાધાષ્ટમી રાઢી લીલા ને બધું થાય એની પેલા શંકર ભગવાન આવે જોગી લીલા. હવે બ્રહ્માજીને ચોખ્ખી ના પાડે, કારણ કે એ હખણા નહોતા રહ્યા ને, બચરા અને બાલક હરી ગયા હતા ને, પ્રભુ ઉપર શંકા કઈ રીતે. બ્રહ્માજીએ ખૂબ વિનંતી કરીને કહ્યું હું આપના વિવાહ કરાવીશ. તો કે ભાંડીર વન પૂરતો તારો અધિકાર, બાકી વ્રજમાં ક્યાંય. હવે એકવાર સાંજ પડી, વરસાદ એટલો બધો આવવાની તૈયારીમાં છાંટા આવવા માંડ્યા, તો એક ગાય નહોતી આવી.